मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। हम मुझे आज उठने में मोड़ा हुआ है अभी, इसलिए हमने फटाफट ना, देख सकते हैं आप, लुंगी पहन ली है कि फटाफट ब्रश करी नाई धोई ले। मारी इच्छा तो एवी ज छे कि शावर चालू करी ત્યાં જ બ્રશ કરી લે અને ત્યાં જ નાહી લે, એટલે ફટાફટ ટાઈમ વેસ્ટ થાય નહીં ને। એક તીર से दो निशान। शाबाश। તમને આવડે આવું? ના આવડે તો શીખવા આવો મારી પાસે। 150 રૂપિયા લઈ ગયા। ये मार मारो का खोपड़ी तोड़ साले का मार। ચાલો એ બધી કામ કરવા પહેલા બહારથી દૂધ લઈ લે, દૂધ ગરમ કરવા મૂકી દે સાવ ધીમી આંચ પર। ત્યાં સુધી આપણું શું નાવે પણ જાય ને બ્રશ પણ થઈ જાય। ફટાફટ જ હોય, પછી એમાં મોડું થાય એટલે પછી હું 5 મિનિટમાં બહાર નીકળી જવાનું હોય। ચલો 5 મિનિટ में रेडी हो जाते हैं। तो हालो भाई, ब्रश करते करते शावर नीचे नाई ले, चलो चलते हैं नहाने। हूँ एक ज जाइस भाई, तमे लोग ना आवता। A few moments later. चलो भाई, मस्त नहा धो लिया है, ब्रश भी कर लिया है, दूध भी गर्म हो चुका है, तभी उसको दे देंगे। अभी लुंगी में से पार्टलून पहन लेंगे, चड्डी हम अंदर से पहन के आए हैं। कोई ने कहता नहीं। चलो पाटलून पहन लेंगे, भगवान की पूजा, फिर सूर्य भगवान को जल अर्पण। टाइम वेस्ट नहीं करेंगे, जुल्फे सवार लेंगे। चलो चलते हैं। ओम सूर्याय नमः, आदित्याय नमः, भानुवे नमः, भूषणाय नमः, खगाय नमः, वासुदेवाय नमः, आदित्याय नमः, प्रभाकराय नमः, दिनकराय नमः। ओम वास्तुभ्यो नमः, हिरण्यगर्भाय नमः, भास्कराय नमः, मार्कंडाय नमः, अरुणाय नमः, रवियाय नमः, आदित्याय नमः, आदित्याय नमः, आदित्याय नमः। जय हो सूर्य नारायण देवता की, जय हो सीताराम की, जय हो वीर बजरंग बली हनुमान की, जय श्री राम। भाई खाली अगरबत्ती કરી છે, ભગવાનને આરતી કરી છે અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કર્યું છે। એટલામાં તો પાછો પસીનો એટલો આવી ગયો છે કે વાત પૂછે। એમ થાય છે કે પાછો નાહી લઉં, એવો કોઈ ટાઈમ નથી આપણી પાસે પાછો નાહવા માટે, એટલે પછી નાહવા હું ટેપ કરીને લૂછી લઉં પસીનો આપણે। આજે આપણે નાખવાનું છે તેલ। પેન્ટ તો પહેરી લીધું છે, હવે આમાં નાખી દઉં માથામાં તેલ। જબરદસ્ત ગરમી થાય છે પણ તેલ નાખવું પડશે। શું છે ભાઈ, હાવ ટકલા થઈ જાય, એના પસીનો લઈ લેવો સારો। सही पकड़े हैं। हाँ तो हालो तेल नाखी ले, जुल्फे सवार लेते हैं। चलो भाई, जूते भी सवार लिए, चोटली भी वाड़ ली है और बियर्ड भी चेक कर लिए। चलो अभी आगे बढ़ते हैं नाश्ता बनाने को। आज मस्त भाखरी खाવાની ઈચ્છા છે। હલો ભાઈ, જે બનશે એ તો ફટાફટ, જે મને આપણી ઈચ્છા હોય, મોડું થઈ ગયું હોય તો પછી હલાવી લેવું પડે। ચલો ચલતે हैं, ભૂખ લાગી બોસ, તમારે ખાવું હોય તો હાલો થોડી હેલ્પ કરી દેજો। A few moments later. ભાઈ ભૂખ તો લાગી છે પણ ટાઈમ નહોતો આપણી પાસે, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, તો આપણે વગર નાસ્તો કર્યા વગર જૂતા પહેરી લીધા છે અને ભાગીએ તો ફેક્ટરી। ભૂખ તો જબરદસ્ત લાગી છે ભાઈ, કે વાંધો નહીં, આપણે બપોરે વહેલા આવી જાઉં જમવા માટે। चलो चलते हैं फैक्ट्री की ओर। तो मचा ले। गाड़ी क्या है? गाड़ी नहीं, ये गाड़ी अपने पार्किंग में है। वाह भगवान, तो पार्किंग की जगह देवा मांडो तुम्हारे पास। तो हालो चलते हैं। આપણે મશીનની જારી है, कल आप सिटी में कहता लेता आया था, तुमने बताओ तो तुमने भूली गया है।
तो चलो चलते हैं धूम की स्पीड में फैक्ट्री की ओर। काम धंधे वगरते हैं, बहुत मजा मस्ती होली है। गॉगल लगा के अपना कॉलर चढ़ा के कंघी घुमा के उल्टा टोपी टिका के गॉगल लगा के अपना कॉलर चढ़ा के सज धज के घर से टकाटक निकलने का स्टाइल में रहने का स्टाइल में रहने का स्टाइल में रहने का स्टाइल में रहने का बोलना। A few moments later. હાલો ભાઈ, આપણે ફેક્ટરી તો પહોંચી ગયા સ્કૂટી લઈને. બે જણા જો રોલ ચડાવે છે, મશીન ચાલુ કરવાની તૈયારી કરે છે. રોલ પતી ગયો છે ને એટલે બે બે અંદર છે, રોલના ઢગલા છે, બાદકાના ઢગલા છે. તો હાલો આપણે કામે વળગી જઈએ. લેટ્સ ગો ટુ વર્ક. એ લોકો મશીન ચાલુ થઈ ગયું છે એ લોકોનું. તો આપણે પહેલાં ભગવાનની આરતી કરી લઈએ, અગરબત્તી કરી લઈએ. તો હાલો, જય હનુમાન દાદા, જય શ્રી રામ. આખા ફેક્ટરીમાં આગળ અગરબત્તી ફેરવશું એટલે હું આપણે સુખ શાંતિ મળે, ધન સંપત્તિ મળે, શાંતિ રહે. એમ ધંધા, એમ ધંધામાં પ્રગતિ રહે ને આમ મનમાં શાંતિ રહે. આખા ઓલામાં ફેક્ટરીમાં અગરબત્તી ફેરવશું આપણે. જય શ્રી રામ, જય હનુમાન દાદા, બધાય ભગવાનનું નામ લેશું અને આપણે કુળદેવી માનું નામ લેશું. જય ચામુંડમાં. હાલો હવે આપણે મજૂરીએ વળગી જાય પાછા આપણે. A few hours later. A few moments later. રસ પીને ભાઈ મસ્ત ઠંડારક થઈ ગઈ છે. હવે આપણે જમવા આવ્યા છે. પાર્કિંગ કંઈ મળી ગઈ છે આપણે. તડકો કંઈ છે નહીં, બતાવું તમને. આજે તડકો છે નહીં તો પાર્કિંગ મળી ગઈ છે આપણે. થેન્ક યુ ગોડ. તડકો નથી પણ ગરમ પવન તો લાગે જ છે. તો હાલો, ગરમ પવન હોય ન હોય, ઉનાળો છે, ભગવાન કરવાના જ છે ગરમી. ઉપર જઈએ, જમવાનું બનાવી લઈએ. આજ છાશ કે આપણે કંઈ લાવવા નથી, કેમ કે આપણે રસ પી લીધો ઠંડો એટલે. હાલો જમવાનું બનાવી લઈએ, જમી લઈએ. હાય ગરમી. A few moments later. हाँ चलो भाई, खाना वाना खा लिया है, मस्त दूसरी बार नहा भी लिया है. शाबाश। गरम पवन આવતો તો ભાઈ ગરમી લાગતી હતી અને ઓછામાં પૂરું જમવા બેઠો ને તો લાઇટ ગઈ. નાઈને નીકળો તો હવે લાઇટ આવી જવા ટાઈમે. ભગવાન નસીબમાં હું લખ્યું એ જ ખબર પડતી નથી. હાલો ભાઈ, નસીબમાં જે લખ્યું હોય ભગવાન કરી જ દેવાના છે. તો હાલો ભાગ્ય ફટાફટ ફેક્ટરી. હવે કામ ધંધે પાછા વળગી જઈએ. પેટ તો મસ્ત ટાઈટ થઈ ગયું હે. પંખો આવ્યો ને લાઇટ આવી ને હમણાં, મને થયું કે પછી હોઈ જાઓ. હોવા એમ હતું નહીં, ફેક્ટરી જવું પડે એમ છે. માલ મોકલવાનું છે, સુલતાનભાઈ આવવાના છે રિક્ષા લઈને. તો હાલો ફટાફટ ભાગ્ય ફેક્ટરી. હોવાનું મન જબરદસ્ત હતું, તો હાલો માંડ્યો. रुको जरा, सबर करो. ચાલુ લિફ્ટમાં લાઇટ વહી ગઈ હતી, અટકી ગયો તો હું. પાછું તો પછીનો થઈ ગયું થોડી વારમાં. નસીબ ભાઈ, ભગવાન આજે ખતરનાક લખ્યા હે ભાઈ. જમવા ટાઈમે લાઇટ વહી ગયા, લિફ્ટમાં અંદર ગયો તો લાઇટ વહી ગઈ. 10 મિનિટ પછી લાઇટ આવી. અત્યારે ગભરાઈ જેવું થઈ જાય ભાઈ આમાં. क्या गुंडा बनेगा रे तू? ये इसकी વાવાઝોડા લોહી પીધા હે ભાઈ. હલો ભાગ્ય ફટાફટ. A few hours later. આજ તો ખરેખર ભગવાન લાઇટે લોહી પીધા હે, લાઇટે આજે. अभी बता है भाई, अभी बता है. બપોરે જમવા બેઠો તો લાઇટ વહી ગઈ હતી. પછી નાહી ધોઈને આવ્યો તો લાઇટ ચાલુ થઈ ગઈ. લિફ્ટમાં ગયો તો લાઇટ પછી બંધ થઈ ગઈ હતી. તો લિફ્ટમાં અટકી ગયો 10 મિનિટ હું. ફેક્ટરીએ પહોંચ્યા, માલ બાલ મોકલ્યો સુલતાનભાઈ સાથે. પછી શું થયું ખબર તમને? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. 7:30 વાગ્યા ને લાઇટ ગઈ.
તમને એમ લાગતું કે પાછું અંજોડું છે, વહેલો ઘરે આવી ગયો છે, તો એટલે જ વહેલો આવી ગયો. ભાઈ લાઇટ વહી ગઈ છે ફેક્ટરીએ, એટલે મેં કીધું હવે બેસવાનો કંઈ મતલબ નથી. હવે લાઇટ આવે અડધી કલાક પછી, કલાક પછી, ઉભેજ વાત છે ભાઈ, જવાનો ટાઈમ થઈ જાય. તમે કીધું એક કામ કરો, કલાક દોઢ કલાક વહેલું બંધ કરી નાખો આજે. હું ભાઈગો ઘરે, માણસોને ઘરે મોકલી દીધા છે આપણે. તો આપણે આવી ગયા છે ઘરે, પંખા નીચે બેઠા છે. ભગવાન હવે લાઇટ ન જાય તો સારું. सही पकड़े हैं. હજી બહાર ગરમી છે જ. તડકો ભલે નહોતો આજે, પણ ગરમ પવન તો વાતો તો ભાઈ આજે જબરદસ્ત ગરમી હતી હજી. એમાં હું જે પરમદી વરસાદ પડ્યો હતો ને ભાઈ, એમાં હું ઉકળાટ થયો છે હવે ગરમીનો. હા, હમણાં આવ્યો ને તો પાછો રસ પીતો આવ્યો હું. अबे साले હા હા, શેરડીનો રસ ધરતીનો અમૃત હો ભાઈ. સોડા વડા પીએ, થમ્સઅપ પીએ કે સ્પ્રાઇટ પીએ ને ગમે એ પીએ, શેરડીનો રસ એટલે શેરડીનો રસ જ ભાઈ. એમાં કેરીનો રસ પણ ભેગો શું કહેવાય એનો લેવલમાં નથી આવતો. ધરતીનો અમૃત છે ભાઈ. सही पकड़े हैं. ચાલો હવે ઘરે તો આવી ગયા છે. હવે થોડીક વાર બેઠશું પંખા નીચે, ભાઈ નાહી ધોઈ લે. હું પાછું નાહવું જ જોઈએ ભાઈ, ત્રીજી પેરી નાહું આજે. ગરમી એટલી છે ને ભાઈ, નાહી લેવું, પછી જમવાનું બનાવી જમીને પછી ઊંધા થઈને હોઈ જાઉં. कल फिर मिलेंगे नए ब्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो. वीडियो अच्छा ना लगा हो ना तो भी लाइक करो, शेयर करो. हाँ, कमेंट पण जरूर करो. जय हिंद, जय भारत.